જેતપુર ધોરાજી રોડ પર કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોરમાં નાની બાળકી પાણીના ભોંયટાંકામાં પડી જતા મોત નીપજ્યું છે. MM કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગમાં મજૂર પરિવાર વરસાદના કારણે પાર્કિંગમાં આશરો લઈને રહેતા હતા. ત્યારે 12 મહિનાની બાળકી રમતા રમતા પાણીની જમીનના ભોંયટાંકામાં પડી જતા મોત નીપજ્યું હતું. આ બાળકીને હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાઈ ગયો હતો. હાલ જેતપુર સિટી પોલીસે હોસ્પિટલ પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી છે. જેતપુર ધોરાજી રોડ પર કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોરમાં નાની બાળકી પાણીની ભોંયટાંકામાં પડી જતા મોત નીપજ્યું હતું. તો ધોરાજી રોડ પર આવેલ MM કોમ્પ્લેક્સમાં મજૂર પરિવારની બાળકી ભોંયટાંકામાં પડી જતા તેનું મોત નીપજ્યું હતું. 12 મહિનાની બાળકી રમતા રમતા પાણીની જમીન રહેલ ભોંયટાંકામાં પડી જતા તેનું મોત નીપજ્યું હતું. તો MM કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગમાં મજૂર પરિવાર વરસાદના કારણે પાર્કિંગમાં આશરો લઈને રહેતા હતા. તો બપોરના સમયે માતા અને બાળકી હતા ત્યારે બાળકીની માતાને ઝોકું આવી જતા બાળકી બાજુમાં રહેલ પાણીના ભોંયટાંકામાં પડી ગઈ હતી. ગાયત્રી અર્જુન ભારતી વારોળિયા નામની 12 મહિનાની બાળકીનું મોત નીપજ્યું છે. બાળકીની માં જાગીને બાજુમાં બાળકીને જોતા તે ભોંયટાંકામાં પડેલી બાળકી જોવા મળી હતી. બાળકીને હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાઈ ગયો હતો. હાલ જેતપુર સિટી પોલીસે હોસ્પિટલ પહોંચીને આગળની વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ જેતપુર.